કેમ છો? મજામાં ને? આઈસીટી કો ફોર યુ ચેનલમાં હું કૃપેશ નાયક આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય છે મોડી શરૂઆતનો ડર. એક ગામમાં બે મિત્રો રહેતા હતા. બંનેનું એક જ સપનું હતું, જીવનમાં કંઈક મોટું કરવું છે. પહેલા મિત્રએ 18 વર્ષની ઉંમરે શરૂઆત કરી. બીજા મિત્ર તો હજુ ડરતો હતો. તેને લાગ્યું કે હવે તો ખૂબ મોડું થઈ ગયું છે. વેલકમ ઓલ આઈસીટી કો ફોર યુ ચેનલમાં આપ સૌનું હું વન્સ અગેન્સ હાર્દિક સ્વાગત કરું છું. જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર, અને જે નવા વ્યુઅર્સ છે જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમને પણ ખૂબ ખૂબ આભાર. અને નવા વ્યુઅર્સ પોતાની લાગણી પ્રેમ વરસાવતા રહેશે એવી આશા રાખું છું. તો આપણે વાત કરતા હતા બે મિત્રની. એકે શરૂઆત કરી હતી, બીજાને એવું લાગતું હતું કે બહુ મોડું થઈ ગયું છે. વર્ષો પસાર થયા. પહેલો મિત્ર ધીમે ધીમે આગળ વધતો હતો. બીજો મિત્ર દરરોજ એક જ વાત બોલતો હતો, કાશ મેં પણ શરૂઆત કરી હોત તો, કાશ મેં પણ શરૂઆત કરી હોત તો. એક દિવસ એટલે 40 વર્ષનો થઈ ગયો. અરીસાની સામે ઉભો રહ્યો. અરીસાની સામે ઉભો રહીને જોયું, પોતાની જાતને જોયું, અને અચાનક તેને એક વાત સમજાઈ કે 20 વર્ષ પહેલા તે કહેતો હતો કે મોડું થઈ ગયું છે. આજે પણ એ જ કહી રહ્યો છે કે મોડું થયું છે. અને જે મિત્રે શરૂઆત કરી હતી ને, તો ક્યાંનો ક્યાં પહોંચી ગયો, પરંતુ પેલો હજુ ત્યાંનો ત્યાં જ હતો. એ દિવસે એણે નિર્ણય લીધો, ઉંમર નહીં જોઉં, લોકો શું કહેશે એ નહીં સાંભળવું. હવે માત્ર શરૂઆત કરીશ. હવે માત્ર હું શરૂઆત કરીશ. કાશ શરૂઆત કરી હોત, આમ કર્યું હોત, એ બધા હવે મારે બાનાબાજી નથી કરવા. હવે હું આજથી શરૂઆત કરું છું. 5 વર્ષ પછી ધીરે એણે કરેલી શરૂઆત રંગ લાવી, અને તે પણ ધીરે નાના પરંતુ પોતાના સપના જે હતા તે ધીરે પૂરા કરતા આગળ વધ્યો. થોડો સફળ પણ થયો. અને જ્યારે કોઈ પૂછતું તમે 40 વર્ષના હતા અને 45 વર્ષના થયા, તેમાં શું ફરક પડ્યો, ત્યારે એમણે કીધું કે 40 વર્ષે મેં શરૂઆત કરી હતી અને 45 વર્ષે મને નાની સરખી પણ સફળતા મળી છે. તો તમારી સૌથી મોટી જીત શું હતી? તેણે એક જ વાક્યમાં જવાબ આપ્યો, મેં શરૂઆત કરી, એ મારી સૌથી મોટી સફળતા હતી. સફળતા નહીં, મોડું થઈ ગયું છે એવા વિચારને હરાવો. સફળતા આપોઆપ જીતી જશે. બહુ મોડું થઈ ગયું છે, કોઈ વિચારવાની જરૂર જ નથી. તમારી પાસે પૂરતો સમય, જે સમય તમે નિર્ણય લો છો, શરૂઆત કરો છો, એ જ તમારો સાચો નિર્ણય છે, અને ત્યાંથી જ તમારી સફળતાની શરૂઆત થઈ ગઈ હોય છે. કાલે કરશું, હવે થઈ રહેશે, હવે બહુ વાર છે હજુ તો જિંદગીમાં. નહીં, શરૂઆત કરી દેજો. ઘણા લોકો નિષ્ફળ નથી થતા કારણ કે તેઓ શરૂઆત કરવામાં પાછા નથી પડતા. ઘડિયાળનો સમય નહીં, તમારો નિર્ણય તમારું ભવિષ્ય બદલી શકે છે. 1 વર્ષ પછી તમે ઈચ્છશો કે આજે શરૂઆત કરી હોત. સૌથી યોગ્ય સમય ગઈકાલે હતો. બીજો સૌથી યોગ્ય સમય આજે છે. મોડું થવાનું, મોડું થશે અને પછી કરીશ એ નથી. મોડું થવું સમસ્યા નથી, પરંતુ અટકી જવું એ સમસ્યા છે. માર્ક ટ્વેન બહુ સરસ વાક્ય લખે છે, ધ સિક્રેટ ઓફ ગેટિંગ અહેડ ઇઝ ગેટિંગ સ્ટાર્ટેડ. એટલે આગળ વધવાનું રહસ્ય માત્ર એક શરૂઆત કરવા પર નિર્ભર છે. જો તમે આજે પણ કોઈ સપનું ટાળી રહ્યા છો, આજે નહીં હું કાલે કરીશ એવું વિચારી રહ્યા હોય, તો યાદ રાખજો, 5 વર્ષ પછીનું દુઃખ નિષ્ફળતાનું નહીં હોય. યાદ રાખજો, આજે જો તમે કોઈ સપનું ટાળી રહ્યા હોય, કોઈ પ્રયત્ન મૂકી દીધા હોય, તો 5 વર્ષ પછીનું દુઃખ નિષ્ફળતાનું નહીં હશે, પરંતુ શરૂઆત ન કર્યાનો પસ્તાવો હશે. ત્યારે થશે કે 5 વર્ષ પહેલાં મેં શરૂઆત કરી હોત તો હું ક્યાંનો ક્યાં પહોંચી જતો. આજે આટલું છે. શરૂઆત કરતા રહેજો, અટકતા નહીં. પ્રેરણાદાયી વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો અને સંકલ્પ કરો, હું પરફેક્ટ સમયની રાહ નહીં જોઉં. હું જે કંઈ પણ કરીશ તે આજથી કરીશ. જે મિત્રોએ શરૂઆત આજે નથી કરી, કોઈ પણ નાની મોટી, અને આ વિડીયો જરૂર શેર કરજો અને કમેન્ટમાં લખજો, શરૂઆત તો આ ક્ષણેથી કરીશું. ક્ષણ બંને શાસ્ત્ર થાય છે. બસ
હસતા રહો, જોતા રહો. રૂપેશ ઇઝ હિયર, નોટ ફિયર. આવજો, બાય બાય, ટેક કેર.